ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી પેટ્રોલિંગ દરમિયાન 140 કિલો પોસ્ટોડા ઝડપી પાડતી ધાનેરા પોલીસ જોવા મળી છે. તો ધાનેરાના નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતા પોસ્ટોડા ઝડપી પાડ્યા હતા. 140 કિલો પોસ્ટોડા ઝડપ્યા, જેની માર્કેટ કિંમત 4 લાખ થવા પામી છે. ટોટલ મુદ્દામાલ 9 લાખની સાથે એક આરોપી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ પોસ્ટોડા ક્યાંથી લવાયા હતા અને ક્યાં લઈ જવામાં આવતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત અમને જાણ કરતા અમોએ ઉપરી અધિકારીશ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાર્કોટિક્સ લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્થળ ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા એફએસએલ અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવેલા અને એફએસએલ અધિકારીએ સ્થળ ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટોડા હોવાનું જણાઈ આવતા સદરનું જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનું મુદ્દામાલ સમથિંગ 140 કિલો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે.